બીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના સૌથી વ્યસ્ત અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સુભાષ બ્રિજ અંતે તોડી પાડવામાં આવશે। બ્રિજની હાલતને લઈને વિવિધ નિષ્ણાંત એજન્સીઓ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજને તોડી નવું બનાવવાની સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે। બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેકનોલોજી અને વધતા ટ્રાફિકના ભારણને કારણે રિપેર કરતા તોડવાનો વિકલ્પ વધુ સલામત ગણાવશે। 4 ડિસેમ્બરે બ્રિજમાં તિરાડ અને એક સ્પાન બેસી જવાની ઘટના બાદ તંત્રે તાત્કાલિક બ્રિજ બંધ કરી તપાસ શરૂ કરી હતી। આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ અને એસવીએનઆઈટી સહિતની સંસ્થાઓએ તપાસ કરી। કન્સલ્ટન્ટ રિપોર્ટમાં 3 વિકલ્પ સૂચવવામાં આવ્યા હતા, જેમાં બ્રિજ તોડવાનો વિકલ્પ સૌથી યોગ્ય ગણાવશે। આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે અને આગામી દિવસોમાં જે સુભાષ બ્રિજ છે તેને તોડી પાડવામાં આવશે અને હવે સત્તાવાર રીતે જાહેરાત કરવાની બાકી છે અને હવે આગામી દિવસોમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવશે। જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટમાં 3 વિકલ્પો આપવામાં આવ્યા હતા અને હવે કહેવામાં આવી રહ્યું છે અને સૂત્રોનું કહેવું છે કે હવે જે બ્રિજને તોડી પાડવાનો નિર્ણય ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યો છે અને ત્રણેય વિકલ્પોમાં તંત્રે બ્રિજને તોડી પાડવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને 52 વર્ષથી પણ જૂનો આ સુભાષ બ્રિજ છે જેને આખરે હવે તોડી પાડવામાં આવશે, જ્યારે નવો સુભાષ બ્રિજ મોટો અને પહોળો બનાવવામાં આવશે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય। જ્યારે રાજ્ય સરકાર કે કોર્પોરેશન જોખમ કે જવાબદારી લેવા માટે હાલ તૈયાર નથી ને જે પ્રમાણે હવે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની તે બાદ હવે સરકાર અને જે કોર્પોરેશન છે તે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માટે તૈયાર નથી ને તેના માટે હવે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે કોમનવેલ્થની જે આગામી ગેમ્સ યોજાવા જઈ રહી છે તેને લઈને પણ લાંબા ગાળાની જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે અને અંતે અમદાવાદના સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડીને નવું બનાવવામાં આવશે। નવો સુભાષ બ્રિજ વધુ મજબૂત અને પહોળો હશે અને લાંબો પણ હશે। જ્યારે સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાંતોએ ટેસ્ટિંગ પર કર્યું હતું। 4 ડિસેમ્બરથી આ બ્રિજ સતત બંધ જોવા મળી રહ્યો છે અને આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ તેમજ એસવીએનઆઈટીએ બ્રિજનું ટેસ્ટિંગ કર્યું હતું ને અનેક બીજી પણ જે એજન્સીઓ છે તેને પણ તપાસ કરી હતી। જે 50 વર્ષથી જૂની આ જે બ્રિજનું જે સ્ટ્રક્ચર છે તેને હવે તોડી પાડવામાં આવશે। જ્યારે એજન્સીઓએ 23 ડિસેમ્બરના રોજ એએમસીને સત્તાવાર રિપોર્ટ સોંપ્યો છે। આ રિપોર્ટમાં 3 વિકલ્પ આપવામાં આવ્યા છે અને 3 જે વિકલ્પો સૂચવવામાં આવ્યા, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ રિપોર્ટ સોંપ્યો તે બાદ હવે એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવશે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, અંતે સુભાષ બ્રિજ તોડી પાડવામાં આવશે, શું કહેશો? સુભાષ બ્રિજ 1973માં બનેલો હતો અને આ બ્રિજનું નિર્માણ થયા પછી છેલ્લે જ્યારે મોરબી બ્રિજની જે હોનારત થઈ એ વખતે નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ સૂચના આપી હતી કે 2 વખત આફ્ટર અને બિફોર મોન્સૂન ગુજરાતમાં આવેલા તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવું। ત્યારબાદ પણ આ સરકારની ગંભીર બેદરકારીને કારણે ફરી એક વખત ગંભીરા બ્રિજ વાળું દુર્ઘટના બની જેમાં 15 લોકોના જાન ગયા। એ પછી પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે ફરી ટકોર કરી સરકારને અને ફરીથી નામદાર ગુજરાત હાઈકોર્ટના કહેવાથી ઇન્સ્પેક્શન કર્યું। છેલ્લે 9/7/2025ના રોજ કુલ 69 બ્રિજોના ઇન્સ્પેક્શનનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવ્યો। એની અંદર સુભાષ બ્રિજનો પણ રિપોર્ટ હતો અને એ વખતે સુભાષ બ્રિજ સલામત છે એવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો। તો પ્રશ્ન એવો થાય છે કે જો 9/7/2025 સુભાષ બ્રિજ સલામત હતો તો એકાએક આ બ્રિજને તોડવાનું કેમ નિર્ણય લેવામાં આવ્યો? સેકન્ડ થિંગ, જે તે વખતે ન્યૂઝપેપરોમાં પણ આવેલું હતું કે જ્યારે બ્રિજનું ઇન્સ્પેક્શન સુભાષ બ્રિજનું કર્યું ત્યારે રિપોર્ટમાં એવું કહેવું હતું કે બ્રિજની નીચે ચામાચીડિયાઓ બહુ છે માટે અમે નીચે જઈને એનું ઇન્સ્પેક્શન કરી શક્યા નથી। એટલે તમે જુઓ, સરકારની ઇન્સ્પેક્શન કરનારી અધિકારીઓની, એની કંપનીઓની, એજન્સીઓને કરોડો રૂપિયા એની પાછળ આપ્યા, એમાં પણ ભ્રષ્ટાચાર થયો, પણ એ આખો રિપોર્ટ ખોટો બનાવ્યો। જો ખરેખર એ 9/7/2025નો જ્યારે રિપોર્ટ આવ્યો જુલાઈ મહિનામાં, એ જ વખતે રિપોર્ટની અંદર કહી દીધું હોત કે આ બ્રિજની અંદર તિરાડો પડી ગઈ છે, વર્કિંગમાં રહી શકે એમ નથી, તો એ જ વખતે રિપેરિંગ માટે કલ્પેશભાઈ, જે સુભાષ બ્રિજની હાલ જે સ્થિતિ છે તેની જવાબદાર ક્યાંક ને ક્યાંક એએમસી છે। હેલો, જે હાલ સુભાષ બ્રિજની જે સ્થિતિ છે તેની જવાબદાર ક્યાંક ને ક્યાંક એએમસી છે। આના માટે 100% અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે। એને જેને ઇન્સ્પેક્શન માટે સોંપ્યું તમામ એજન્સીઓ જવાબદાર છે, કારણ કે એજન્સીઓ પાસે કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે, તો એ કરોડો રૂપિયાનો કાં તો ભ્રષ્ટાચાર થયો છે અને એ લોકોએ યોગ્ય રીતે રિપોર્ટ તૈયાર નથી કર્યો, એ સાબિત થાય છે।
આ બ્રિજને હવે તોડવાનું નક્કી કરી અને એની અંદર પણ કરપ્શન કરવાનું આવશે. હું તમને દાખલો આપું હાટકેશ્વર બ્રિજનો, જ્યાં હું બાજુમાં જ રહું છું. એ બ્રિજ બનાવ્યો ત્યારે પણ કરપ્શન થયેલું હતું. એ બ્રિજને તોડવામાં પણ અત્યારે કરપ્શન થયેલું છે અને એ વિસ્તાર ખોખરા મણિનગરની વિસ્તારની પ્રજા આજે પણ પરેશાન છે એ બ્રિજથી. એટલે આ સરકારની અંદર એવું છે કે બ્રિજો બન્યા પછી એને તોડવા, એટલે બંને જગ્યાએથી પૈસા કમલમ સુધી જવા જોઈએ. અધિકારીઓ ને છેક મોટા નેતાઓ સુધી પૈસા આપે તો, અને જેટલી બ્લેક લિસ્ટેડ કંપનીઓ છે એ તમામ બ્લેક લિસ્ટેડ કંપનીઓને ફરીથી બ્રિજના અને રોડ રસ્તાના કામ સોંપેલા છે. શા માટે સરકાર બ્લેક લિસ્ટેડ કંપનીઓને બંધ નથી કરતી? જી શા માટે સરકારે જ્યારે આવા બ્રિજોનું ઇન્સ્પેક્શન કર્યું ત્યારે એની અંદર પૂરી ચોકસાઈ ન કરી? આજે આ બ્રિજને તોડવાનો જે કંઈ ખર્ચો થશે એ ગુજરાતની અમદાવાદની પ્રજાને ભોગવવો પડશે. એ ફક્ત ને ફક્ત સત્તા ઉપર બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓના કારણે અને ભ્રષ્ટ નેતાઓને કારણે ગુજરાતની પ્રજાને સહન કરવું પડશે. અત્યાર સુધીમાં કુલ 17 બ્રિજોમાં આવી રીતે તૂટ્યા છે. કલ્પેશભાઈ, અનેક લોકોના જાન કલ્પેશભાઈ, ગયેલા સુભાષ છે. બ્રિજ હાલ બંધ છે તો તેનું જે સમગ્ર ટ્રાફિકનું જે ભારણ છે તે દદીચી બ્રિજ તરફ વળી ગયું છે અને દદીચી બ્રિજની હાલત પણ હાલ ક્યાંક ને ક્યાંક જર્જરિત છે અને ખખડધજ થઈ ગયું છે. તો હવે શું જેમ પ્રકારે સુભાષ બ્રિજને તોડવાનો વારો આવ્યો છે તો તે જ પ્રકારે શું દદીચી બ્રિજને પણ તોડવાનો વારો આવશે? ચોક્કસ. હજુ મેં આપને જે કહ્યું એ પ્રમાણે કે 9/7/2025 કુલ 69 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ આપ્યા હતા. એમાં બધા બ્રિજ સેફ બતાવેલા હતા. તો હવે જયારે આ બધા બ્રિજ સેફ બતાવેલા હોય તો પછી આ બ્રિજોની અંદર ફરીથી એને તોડવાનું કે આ કરવા માટેનું શા માટે આવ્યું છે? એનો અર્થ એ છે કે 100% આ બ્રિજોનું ઇન્સ્પેક્શન પ્રોપર રીતે થયું નથી અને જો એનું રિનોવેશન જે તે સમયે યોગ્ય રીતે થયું હોત તો આ પ્રશ્ન ના આવત. હવે બ્રિજ તૂટવાનો પ્રશ્ન નથી, એની પાછળ ટ્રાફિકની બહુ મોટી સમસ્યા રહેવાની. આજે સદા બ્રિજ બંધ છે એટલે કલેક્ટર કચેરી જવું હોય તો આજે કેટલું ફરીને અંતર કાપીને જવું પડે છે. એક બાજુ ગાંધી આશ્રમનું કામ ચાલુ છે, એના કારણે ઘણા બધા રોડ રસ્તા બંધ કરેલા છે. સામાન્ય પ્રજાની અંદર આજે 90 રૂપિયાના ભાવનું પેટ્રોલ ડીઝલ ને આની પાછળ ધુમાડો કરવો પડે છે. માત્ર બ્રિજ તૂટવાથી લોકોના ટેક્સના પૈસા બરબાદ થાય એવું નથી. આ સામાન્ય જનતાને પેટ્રોલ થી માંડીને અન્ય ખર્ચાઓ પણ વધી જવાનું, એનું બજેટ વધી જવાનું છે. કોઈ પણ કામ માટે આજે ગાંધીનગર જવું હોય તો સુભાષ બ્રિજ એક કડી સમાન હતો. અમદાવાદ સિટી થી ત્યાં આગળ કલેક્ટર કચેરી જવું હોય તો આરટીઓ જવું હોય તો વચ્ચે સેતુ હતો સરદાર બ્રિજ, સુભાષ બ્રિજ. હવે લોકોને કેટલા કિલોમીટર ચક્કર કાપવા પડશે અને કારણે અસંખ્ય પારાવાર મુશ્કેલીઓ થશે, લોકોનો કિંમતી સમય પણ બગડશે. એટલે હજુ પણ સરકારને વિનંતી કરું છું કે બાકીના જે બ્રિજો છે એ બ્રિજોનું યોગ્ય રીતે ઇન્સ્પેક્શન કરી અને જરૂર પડે છે તાત્કાલિક રિનોવેશન કરાવે, એટલે જેથી કરીને આ તોડવા માટે બંધ કરવાની નોબત ના આવે. જી બિલકુલ, કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.